નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 4 વિષય પર્યાવરણ। તેમાં જોઈએ ચેપ્ટર નંબર 14, તેમનું નામ છે રાજુનું ખેતર। તેમાં જોઈએ પ્રશ્ન પહેલું કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલું છે કે તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે। તેમાં જોઈએ કે અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, બાજરી, ઘઉં, ચણા, તુવેર, વરિયાળી વગેરે શાકભાજી થાય છે। બીજું, અત્યારે ખેતીકામમાં કયા આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે ખેતીકામમાં ટ્રેક્ટર, સરંડા, વિવિધ જમીન ખોદવા માટેના સાધનો, થ્રેસર, વાવણીઓ વગેરે આધુનિક ઓજારોનો ઉપયોગ થાય છે। પ્રશ્ન ત્રીજો કે પહેલાંના સમયમાં ખેતીકામમાં કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો કે પહેલાંના સમયમાં હળ, કોદાળી, પાવડા, ખુરપી, બળદ જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો। અને ચોથું છે કે ખેતીકામમાં ઓજારોની જરૂરિયાત કેમ પડતી હશે। તો કે ખેતીકામમાં દરેક કામ હાથથી કરવું મુશ્કેલભર્યું છે અને એ કામ ઓજારોની મદદથી સરળતાથી કરી શકાય છે, એટલે ઓજારોની જરૂર પડે છે। પ્રશ્ન નંબર 2, નીચેના ઓજારોનું નામ જણાવી તેના ઉપયોગો જણાવો। તેમાં જોઈએ ઓજારનું નામ રોટાવેટર। ઉપયોગ, આ ઓજારના ઉપયોગ કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવા માટે થાય છે અને આ ઓજારને ટ્રેક્ટરની મદદથી ચલાવવામાં આવે છે। ત્યારબાદ જોઈએ ઓજારનું નામ છે દાતરણું। તેમનો ઉપયોગ છે કે આ ઓજારનો ઉપયોગ કોઈ પણ પાક તૈયાર થાય ત્યારે તેને કાપવા માટે તેમજ લણણીના કામમાં આ ઓજારનો ઉપયોગ થાય છે। તેમજ જોઈએ ઓજારનું નામ છે ટ્રેક્ટર। તેમનો ઉપયોગ છે આધુનિક સમયમાં ખેતીમાં ખૂબ જ ઉપયોગી સાધન છે। ટ્રેક્ટરની મદદથી જમીન ખેડને વધારે ઊંડી બનાવે છે। ત્યારબાદ જોઈએ ઓજારનું નામ છે પાવડો અને ઉપયોગ છે કે આ ઓજારનો ઉપયોગ માટી કે અન્ય વસ્તુઓને ફેરવવા માટે થાય છે, જે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવું સાધન છે। ત્યારબાદ કોદાળી, તેમનું આ ઓજારનો ઉપયોગ છે કઠણ જમીનને પોચી બનાવવા તેમજ કોઈ જગ્યાએ ખાડો કરવાનો હોય તો તેમનો ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ થ્રેસર, તૈયાર થયેલા પાકમાંથી દાણાને છૂટા પાડવા માટે ઓજાર ઉપયોગી છે તેમજ સમય અને શક્તિનો બચાવ કરનારું છે અને તે ટ્રેક્ટરની મદદથી ચાલી શકે છે। પ્રશ્ન નંબર 4, તફાવત આપો। પહેલાંના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી। તેમાં પહેલાંના સમયમાં ખેતીમાં જોઈએ જૂના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધાઓ ઓછી હતી। જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો અને બિયારણો, ખાતર વગેરે પરંપરાગત વપરાતા હતા। અત્યારના સમયની ખેતી, અત્યારના સમયની ખેતીમાં સિંચાઈની સુવિધાઓનો વધારો થયો છે। આધુનિક સમયની ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। બિયારણો, ખાતરોમાં નવા સંશોધનો થાય તે વપરાય છે। પ્રશ્ન નંબર 5, કે તમારા વિસ્તારમાં થતા ખેતીના એક પાકના ઉત્પાદનના તબક્કા વિશે લખો। તેમાં જોઈએ મગફળી, મગફળી એ અમારા વિસ્તારમાં થતો એક પાક છે। આ પાક માટે સૌપ્રથમ જમીનને ખેડવામાં આવે છે। યોગ્ય પ્રમાણમાં વરસાદ થતાં મગફળીની વાવણી કરવામાં આવે છે। છોડને દવા તેમજ ખાતર આપવામાં આવે છે। લગભગ 4 માસ જેવા સમયમાં આ પાક તૈયાર થાય છે અને તૈયાર થયા પછી તેને ઉપાડીને સુકાવવા દેવામાં આવે છે અને સુકાયા પછી થ્રેસર વડે તેના દાણાને છોડથી અલગ કરવામાં આવે છે। આ મગફળીને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે તમે શું કરો। પાકમાં નિંદામણ વધી ગયું છે। તો કે પાકમાં નિંદામણ વધી ગયું હોય તો તેને દૂર કરવા તેના માટે દવાનો છંટકાવ કરીએ। પાકને જીવજંતુઓથી બચાવવા માટે પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે। પાકને ઉધઈ લાગે તો ઉધઈ લાગી ગઈ હોય તો ઉધઈ નાશ કરવા માટેનો છંટકાવ કરવામાં ઉધઈ દૂર કરીશું અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે કુદરતી ખાતરો ઉમેરવા જોઈએ અને પાકની ફેરબદલી કરવી જોઈએ। ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા માટે સમયસર નિંદામણ દૂર કરવું, ખાતર આપવું, દવા છાંટવી, યોગ્ય પાકની ફેરબદલી કરવી જોઈએ।